નડિયાદ શહેરમાં એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી છે। મહાગુજરાત હોસ્પિટલ પાસે એક અર્ધ પાગલ યુવક વરસાદી ગટર લાઇનમાં ફસાયો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તંત્ર દોડી ગયું હતું। લગભગ 4 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે। જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ શહેરમાં જાહેર રસ્તા પાસેના ડ્રેનેજમાંથી યુવક મળી આવતા લોકો ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જોયું કે એક નગ્ન અવસ્થામાં યુવક ગટર લાઇનમાં ફસાયો છે। તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જેથી સ્થળ પર દોડી આવેલી ફાયર બ્રિગેડની ટીમે દોરડા બાંધી યુવકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। જો કે કલાકોની મહેનત બાદ પણ યુવકને બહાર કાઢવામાં સફળતા નહીં મળતા જેસીબી બોલાવવામાં આવી। આખરે ફાયર બ્રિગેડની ટીમે દોરડા વડે યુવકને બહાર ખેંચી કાઢ્યો અને 4 કલાકના રેસ્ક્યુ બાદ આ યુવક બહાર નીકળ્યો। જો કે યુવક જ્યારે બહાર નીકળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતો। આ યુવક નગ્ન અવસ્થામાં કેમ હતો અને ગટર લાઇનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે અનેક શંકાઓ ઉઠી રહી છે। પોલીસને આશંકા છે કે યુવક કાં તો ચોરીના ઈરાદાથી આવ્યો હોય અને ડરીને છુપાઈ ગયો હોય અથવા તો તે માનસિક રોગી હોઈ શકે છે। હાલ પોલીસ તેની ઓળખ જાણવા માટે પ્રયાસ કરી રહી છે। સ્થાનિક લોકોએ એવું કહ્યું હતું કે યુવકનું વર્તન તેના પાગલ હોવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ સંભાવનાને અવગણતી નથી। હાલ સમગ્ર ઘટના રહસ્ય બની છે અને યુવકની તપાસ ચાલી રહી છે। આ બચાવ કોલ અમને 3:15 આસપાસ મળ્યો હતો। આપણે નડિયાદમાં ખેતા તળાવ આવેલ છે। ખેતા તળાવમાં એક ગટર લાઈન હતી। જે માણસ અંદર પડ્યો તો તે મંદબુદ્ધિનો હોય એવું અમને માલુમ પડ્યું હતું। આપણા ખેતા તળાવની અંદરથી ગટર લાઈનમાં બેઠો એવું એ કહે છે અને ત્યાંથી રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ નીકળ્યો હતો, પરંતુ એ નીકળી ના શક્યો। એની બૂમો પાડવાથી અમને કોલ મળેલ, ફાયર બ્રિગેડને કોલ મળે, ત્યાંથી તુરંત ગાડી નીકળી। અહીંયાથી 3:15નો બચાવ કોલ અમે કરતા હતા, પણ અંદર એનો પગ ને એવું ફસાઈ ગયું હોવાથી એને કાઢવામાં થોડી મુશ્કેલી પડતી હતી। તો અમે જેસીબીનું મદદ મંગાવી। જેસીબી આવ્યું। જેસીબીથી પણ આરસીસી હોવાથી જે આરસીસી તોડી ના શક્યું, તેથી અમે થોડી મહેનત કરી। અમારા ફાયર સ્ટાફ દ્વારા એને હેમખેમ બહાર કાઢેલ છે, જીવતો બહાર કાઢેલ છે। 3 થી 4 કલાક કામગીરી ચાલેલ છે। आ गया था वहाँ पे कुत्ता ले गया था। अबे आ बाजू जो हमारे हम वहाँ से आया। ओ बोलो उधर देखो, उधर यहाँ देख के बोलो। हाँ कैसे गिरे थे शू नाम तारू? नाम क्या है? अभिषेक कुमार सिंह। अभिषेक को पिताजी का नाम? धनंजय सिंह। धनंजय सिंह। हाँ। और कहाँ से हो? मैं इंदौर में रहता हूँ, ओरिजिनली बिहार से हूँ। अच्छा, अभी आपका फैमिली इंदौर में है? हाँ। तुम्हारा भाई माता पिता सब इंदौर में है? हाँ। नंबर है उनका? नंबर ध्यान याद नहीं है मेरे को। किसी का नंबर नहीं है? नंबर याद नहीं है मेरे को। बिहार में कहाँ से हो? छपरा में सर। बिहार, मूल वतन बिहार का छपरा है। हाँ हाँ कौन सा लेकिन अभी इंदौर में रहते हो, तुम्हारे फैमिली भी इंदौर रहती है। हाँ हाँ। यहाँ पे क्या करते हो? यहाँ पे मैं आया तो मैं पागल जैसा हो गया था, मेरे को कुछ समझ नहीं आ रहा हाँ था। वो ठीक है, लेकिन काम क्या करते हो? यहाँ अहमदाबाद में रहते थे? नहीं, भोपाल में रहता हूँ मैं। भोपाल में? तो यहाँ कैसे आ गए? मैं बताया ना आपको, मेरा दिमाग पता नहीं कैसे। आप कैसे गिर गए? मैं धीरे धीरे करके तो- फिर आया। वहाँ उसमें कैसे गिर गए? मेरे को नहीं पता, मैं ऐसे ही मेरे को जो समझ आया मैं किया और मैं यहाँ ठीक पे है, फंस कोई गया। बात नहीं। चलो कोई प्रॉब्लम नहीं, चलो